કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધા? આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ 9 ચડીએ ઊંચા ચઢાણ તેનો આપણે ભાગ 2 આજે ભણીશું. ભાગ 1 માં આપણે અગત્યના મુદ્દા અને પાના નંબર 78, 76, 77, 78 ત્યાં સુધી આપણે પાઠમાં પણ પ્રકરણ સમજી લીધું છે. હવે આજે આપણે ભાગ 2 માં પાના નંબર 80 ઉપર તમારા પુસ્તકમાં પાના નંબર 80 કાઢશો ત્યાંથી આપણે આગળ ભણવાનું છે. તો એમાં છે કેટલાક પ્રશ્નોના જવાબ છે. એમાં તો પહેલો મુદ્દો છે શોધો અને લખો. તો એમાં પહેલો સવાલ છે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો એ બધા જવાબો મેં કાપા પર લખ્યા છે, તો આપણે વાંચીને સમજીએ. પાના નંબર 80 ભાગ 2 પ્રકરણ 9 શોધો અને લખો. પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા, ખીલાઓ, પછી કડી, હથોડી, ખીલાવાળા પગબૂટ, સુવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરે સાધનોની જરૂર પડે છે. આપણે પર્વતારોહણ કરવું હોય તો કયા પ્રકારના સાધનોની જરૂર પડે તે આપણે અગાઉ આ પાઠના મુદ્દા જે સમજ્યા હતા તેમાં આ જવાબ આવી જાય છે. અને પ્રકરણમાં પણ આપણે સમજ્યા હતા, પાઠમાં પણ સમજ્યા હતા. તો આ બધી વસ્તુઓની પર્વતારોહણ માટે જરૂર પડે છે. ત્યારબાદ સવાલ 2 તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? ક્યાં? તો એનો જવાબ આપણે જોઈએ કે હા, કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે મેં કડી કે દોરડાનો ઉપયોગ થતો જોયો છે. લોખંડની કે એવી જે કડી આવે છે તે આપણે કૂવામાંથી પાણી લેતા હોઈએ. ઘણી જગ્યાએ ગામડામાં હજી પણ કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવે છે. તો કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે મેં કડી કે દોરડાનો ઉપયોગ થતો જોયો છે. આ જવાબ તેનો આવશે. પછી આગળ છે સવાલ 3 જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો એના ઉપાયો વિશે આપણે જવાબ લખવાનો છે. તો આપણે એમાં લખશું જવાબ 3 પર્વત પરની નદી પાર કરવા અમે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. રોપવે હોય તો તેનો ઉપયોગ પણ કરી શકીએ. આ થયો જવાબ 3. હવે આપણે જોઈએ સવાલ 4 શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો એનો જવાબ આવશે પર્વતો પર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. વળી રસ્તાઓ ખરબચડા સીધા ચઢાણવાળા અને વળાંકવાળા પણ હોય છે. ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે. તેથી આપણને પર્વતો પર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. આપણે પર્વત ઉપર ચડવું હોય તો આપણે વધારે શક્તિની જરૂર પડે. કેમ? કારણ કે રસ્તાઓ ખરબચડા હોય, સીધું ચઢાણ હોય, સીધા ચઢાણવાળા, પછી કેટલાક વળાંકવાળા રસ્તાઓ હોય તો આપણને વધારે શક્તિની જરૂર પડે છે. અને પર્વતો પર આપણે જ્યારે ચડતા હોઈએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે ચડતા હોઈએ છીએ, માટે વધારે શક્તિની જરૂર પડે. પછી છે સવાલ 6 તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે? કયું? તો એનો જવાબ આપણે લખીએ કે હા, મેં બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય તેવું મારા કાકા પાસેથી સાંભળ્યું છે. તમે કોઈ તમારા સગાવાલા મામા છે, માસા છે, એ લોકો પાસેથી સાંભળ્યું હોય તો તમે એવું લખી શકો. તો આપણે આમાં આ રીતે લખ્યું છે કે
કે મારા કાકા પાસેથી સાંભળ્યું છે, એકવાર અમારા ગામના વિજયભાઈએ નદીના પાણીમાં ડૂબતા એક બાળકને બચાવ્યો હતો. ગામડાઓમાં ખાસ નદી હોય જ છે, તો નદીના પાણીમાં ડૂબતા એક બાળકને તેમણે બચાવ્યો હતો. આ સિવાય તમે કોઈ એવું ઉદાહરણ જાણતા હોય તો તમે તે જવાબ પણ એમાં લખી શકો. પછી છે સવાલ 6. તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. એ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે, છતાં તમને સમજણ પડે તે માટે મેં કાપા પર જવાબ લખ્યો છે, જે આપણે વાંચીએ અને સમજીએ. તો જવાબ 6. એકવાર હું શાળામાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક મકાનની દિવાલ પાસે એક કૂતરીએ ખાડામાં બચ્ચા મૂક્યા હતા. શાળામાં જતા જતા મેં જોયું કે કૂતરી તેના બચ્ચા પાસે ન હતી અને એક નાઠિયો કૂતરો તેમાંના એક નાના બચ્ચાને તેના મોંમાં ઉપાડીને લઈ જતો હતો. બિચારું બચ્ચું રડતું હતું. તે સમયે મેં એક પથ્થર લીધો અને ડાઢિયા કૂતરાને માર્યો. પથ્થર સીધો જ ડાઢિયા કૂતરાને પગ પર વાગ્યો અને તે બચ્ચાને નીચે નાખીને ભાગી ગયો. મેં બચ્ચાને ઉપાડીને ખાડામાં તેની જગ્યાએ પહોંચાડી દીધું. તે બચ્ચાની માં આવી ગઈ હતી. બચ્ચું માતાને ધાવવા લાગ્યું. પછી હું શાળામાં ગયો. આ સિવાય તમારે તમારા જીવનમાં કોઈ બીજો એવો અનુભવ થયો હોય તો તમે એ રીતે પણ જવાબ લખી શકો. હવે આપણે 1 થી 6 કહો, શોધો અને લખો તેના પ્રશ્નોના જવાબ રૂપે આપણે આ બધું જોયું. હવે આગળનો મુદ્દો છે ખડક પર ચડવું. ખડકો પર ચડવું તો એ આપણે જોઈએ અને વાંચીએ. અમારે એકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. ખડક પર ચડવાનું હતું. ત્યાં આગળ એક ગામ હતું. ત્યાં આગળ એ લોકોને 15 કિલોમીટર ચાલવાનું હતું. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. તેમના જે જૂથ નેતા હતા તેમનું નામ હતું કર્નલ રામસિંહ. તેમણે આ બધું જોયું. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પાના નંબર 81 ઉપર જુઓ આગળ. પોતાના કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું તેને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે અમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. હવે આગળ કહો, તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? તો એનો જવાબ આપણે તમારે તમારી રીતે લખવાનો છે અને સમજવાનો છે. છતાં થોડુંક સમજાવું છું કે હા, ગામના પાદરે વડના ઝાડની બીક લાગી હતી. પછી તમે ક્યારેય નીચે પડ્યા છો? તો એમાં શું લખવાનું છે? ના. તમે ક્યારેય કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે?
તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો લખવાનું કે હા, દિવાલ પર ચડવું સરળ છે અને ખડક પર ચડવું કઠિન છે. આ બંને તફાવત એમાં લાગ્યો. હવે એક રમૂજી બનાવ છે તે આપણે જોઈએ અને સમજીએ. ફેબ્રુઆરી 14, 1984 સાંજ હતી. ખાનડોબીએ ને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી. એ ખાનડોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનડોબીએ તેને મિઝો ભાષામાં, આ મિઝો એક પ્રકારની ભાષા છે જે આપણને આવડતી નથી અને આપણને સમજણ પણ પડે નહીં, કારણ કે આપણે ગુજરાતી છીએ એટલે આપણને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા આવડે પણ મિઝો ભાષા આપણને પણ આવડે નહીં. સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. પાના નંબર 82 પર જુઓ. જે અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી અને અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું અને મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનડોબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનડોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. હવે કહો, તે આપણે સમજવાનું છે. તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી. તમે આવી સ્થિતિમાં શું કરો છો? તો તેના વિશે આપણે થોડું સમજીએ કે હા, મારા વર્ગમાં એક વિદ્યાર્થી છે જે થોડા સમય પહેલાં જ કેરળથી આવ્યો છે. તેની ભાષા મને સમજાતી નથી અને મારી ભાષા તેને સમજાતી નથી. આવી સ્થિતિમાં હું તેની સાથે ઈશારાઓથી અથવા અંગ્રેજીમાં વાત કરું છું. પછી છે બીજું, તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો એનો જવાબ આવશે કે હા, હું 2-4 વાર મારો રસ્તો ભૂલી ગયો છું પરંતુ આજુબાજુ કોઈ દુકાનદાર કે અન્ય વ્યક્તિને પૂછીને સાચો રસ્તો મેળવી લીધો છે. પછી આમાં ત્રીજું છે, તમારા વિચારે ખાનડોબીને કેમ મોટેથી ગીત ગાયું હશે? ખાનડોબી તેના જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી. ખાનડોબીનું મિઝો ભાષામાં મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખવાથી તેના જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે. આ માટે તેણે મોટેથી ગીત ગાયું હશે. પછી ચોથું છે, તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? તો એનો જવાબ આવશે હા, મેં કેટલાક લોકોને ડરથી બચવાનો પ્રયાસ કરતા જોયા છે. જેમ કે મારા મિત્રને કૂતરાથી ડર લાગતો હોવાથી જ્યારે રસ્તા પર સામેથી કૂતરાને આવતો જુએ કે તરત જ આજુબાજુમાં ચાલતા કોઈ મોટા વ્યક્તિની પાછળ સંતાઈને ચાલતા રસ્તો પસાર કરે છે. મારા કોઈને ઊંચાઈથી ડર લાગતો હોવાથી તેઓ જ્યારે પણ પર્વત કે ઊંચા બિલ્ડિંગની છત પર ચડે ત્યારે નીચે જોવાનું ટાળે છે. મારા કાકી રાત્રે અંધારામાં બાથરૂમ જવા નીચે આવે છે ત્યારે ડર લાગે છે અને તેથી જય હનુમાન દાદા બોલતા રહે છે. આવા બધા અલગ અલગ પ્રકારનો બધાને ડર હોય છે. હવે છે આગળ, તેમાં આપણે જોઈએ એક ખાસ મહેમાન.
રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર નાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા કફલ પાકો ચેતા મેરી છેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. હવે આગળ છે બરફમાં છાવણી. તો તેના વિશે આપણે થોડું સમજીએ. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા મેં તમે સૂઈ ગયા. પાછળ પાના નંબર 84. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. પછી છે છાવણીનો છેલ્લો દિવસ. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથ કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર નાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. પછી આગળ છે કલ્પના કરો અને લખો. અને પર્વતની ટોચ ઉપર એકલા બરફનું તોફાન. તો એ તમારે જાતે સ્વપ્રયત્ને વાંચવાનું છે અને સમજવાનું છે. પછી પાના નંબર 86 ઉપર જુઓ વિચારો. બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તો તેનો જવાબ મેં કાપા પર લખ્યો છે, તે આપણે સમજીએ. પાના નંબર 86. બચેન્દ્રીએ દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ પર ચડવાની સિદ્ધિ મેળવી. તેના પ્રતિક રૂપે તથા પોતાના દેશના સન્માનમાં પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ તેનો જવાબ આવશે. બીજું છે, તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. તો એમાં આપણે જવાબ 2 માં લખીશું કે મેં આપણો રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ફરકાવેલો જોયો છે. તમે જે આપણો રાષ્ટ્રીય તહેવારો હોય છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ, તે દિવસે શાળાઓમાં અને અન્ય મોટા સ્થળોએ દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તો તમારે આવો જવાબ લખવાનો છે કે મેં
કે મેં આપણો રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ફરકાવેલો જોયો છે. પછી ત્રીજું છે 6-8 બાળકોનું જૂથ બનાવો. તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે વાત પસંદ કરી તે સમજાવો. તો એમાં જવાબ 3માં આવો એક નાનો રાષ્ટ્રધ્વજ દોરવાનો છે. એમાં બાજુમાં આપણે લખવાનું છે રાષ્ટ્રધ્વજ વિશેની માહિતી. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની ઓળખનું પ્રતીક છે. તેનો આકાર લંબચોરસ છે. તેમાં 3 રંગોના સરખા માપના પટ્ટા છે. તેથી તે ત્રિરંગો પણ કહેવાય છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો કેસરી, વચ્ચેનો પટ્ટો સફેદ અને નીચેનો પટ્ટો લીલા રંગનો હોય છે. તો આપણો રાષ્ટ્રધ્વજ છે એટલે રાષ્ટ્રધ્વજ વિશે આપણે એનું મહત્વ આપણે લખવાનું હતું. પછી સવાલ 4 છે તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે ક્યાં આગળ? તો એમાં આપણે લખીએ કે જવાબ 4 હા મેં બીજા દેશના રાષ્ટ્રધ્વજ જોયો છે. ટીવી પર ભારત ઓસ્ટ્રેલિયાની મેચ રમાતી બતાવવામાં આવી હતી. તેમાં ઓસ્ટ્રેલિયાનો દેશનો રાષ્ટ્રધ્વજ જોયો હતો. આ ઉપરાંત પુસ્તકોમાં જુદા જુદા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે. આપણે રાષ્ટ્રધ્વજ ટીવી ઉપર અને એ ઉપરાંત આપણે ઘણી જગ્યાએ પુસ્તકોમાં પણ આપણે જોતા હોઈએ છીએ અલગ અલગ દેશના રાષ્ટ્રધ્વજો. જેમ આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે એમ દરેક દેશની ઓળખ માટે તેનો રાષ્ટ્રધ્વજ હોય છે. હવે છેલ્લું આપણે શીખવાનું છે કે આપણે શું શીખ્યા. તેમાં છે પર્વત ચડવો કેમ સાહસ ભર્યો અને પડકારરૂપ છે સમજાવો. જો તમારે પર્વત ચડવાનો હોય તો તમે કેવી તૈયારી કરશો? તમે તમારી સાથે શું લેશો? તમારા પોતાના શબ્દમાં લખો. તો આ તમારે જાતે તમારે પોતાના શબ્દમાં લખવાનું છે. પણ હું તમને થોડુંક અંદર સમજાવું છું કે તો એનો જવાબ આ રીતે આપણે લખી શકીએ કે પર્વત પર ચડવું ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય છે. તેમ કરવામાં પડી જવાનો, ઈજા થવાનો, થાક લાગવાનો અને જીવ જવાનો પણ ખતરો રહેલો છે. આથી પર્વત પર ચડવું એ સાહસ ભર્યું અને પડકારરૂપ છે. જો મારે પર્વત પર ચડવાનું હોય તો સૌપ્રથમ કોઈ પર્વતારોહણની સંસ્થામાં હું એક સારા પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ લઉં. પર્વત પર ચડવા માટે કેવી સજ્જતા કેળવવી તે બાબત સારી રીતે શીખી લઉં. પર્વત ચડતી વખતે હું મારી સાથે ખોરાકના પડીકા, પાણીની બોટલ, ખોરાક, દોરડું, કળી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ ચણા અને બીજા નાસ્તા વગેરે વસ્તુઓ સાથે હું લઈ લઈશ. તો આ રીતે આપણે પર્વતરોહણ કરવું હોય, પર્વત ચડવો હોય તો આપણે ખાસ પ્રકારની આ રીતે પ્રશિક્ષણ સંસ્થા પાસેથી તાલીમ લેવી જોઈએ. આપણે શીખવું જોઈએ કે પર્વતરોહણ, પર્વત ઉપર ચડતી વખતે શું શું સાથે રાખવું, કેવી રીતે આપણે ચઢાણ કરવું, એ બધી જ બાબતોનો આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. તો આપણે આ પ્રકરણમાંથી, આ પાઠમાંથી આપણે આ બધું શીખ્યા પર્વતારોહણ વિશે. હવે આપણે ભાગ 2 સાથે પાઠ 9 અહીંયા પૂરો થાય છે. તો તમારા ગૃહકાર્યની નોટબુકમાં ગૃહકાર્ય નોંધી લેશો. પાઠ 9 પાના નંબર 80 અને 86 પરનું તમારે લખવાનું છે તેમજ વાંચવાનું છે. આ જે મેં જવાબો લખ્યા છે આના જે સવાલ છે તે તમારે પુસ્તકમાંથી જોઈને લખવાના રહેશે અને જવાબો કાપા પરથી તમે મેં ટૂંકમાં લખેલા છે જવાબો તે તમે લખશો, વાંચશો અને મોઢે કરશો. તો પાઠ 9 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવજો.